ગાંધીનગર સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકની સફળતા 762 માતાઓએ દૂધનું દાન કરી 757 નવજાત શિશુઓને આપ્યું નવું જીવન। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કાર્યરત હ્યુમન મિલ્ક બેંક હાલમાં કુપોષિત અને માતાના દૂધથી વંચિત નવજાત શિશુઓ માટે સાચા અર્થમાં સંજીવની પુરવાર થઈ રહી છે। તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ આ મિલ્ક બેંકમાં અત્યાર સુધીમાં 762 જેટલી સેવાભાવી માતાઓએ પોતાના ધાવણનું દાન કર્યું છે। આ ઉમદા કાર્ય થકી સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાં સારવાર લઈ રહેલા 757 માસૂમ બાળકોને નવજીવન મળ્યું છે। જે બાળકો કોઈ કારણસર પોતાની જનેતાનું દૂધ મેળવી શકતા નથી તેમના માટે આ બેંક આશીર્વાદરૂપ બની છે। આ પહેલ અંતર્ગત દૂધ દાન કરનારી મહિલાઓને આધુનિક જમાનાની યશોદા માતાનું ગૌરવપૂર્ણ બિરુદ આપવામાં આવી રહ્યું છે। તબીબી નિષ્ણાંતોના જણાવ્યા મુજબ પ્રીમેચ્યોર અધૂરા માસે જન્મેલા ને ઓછા વજનવાળા બાળકો માટે માતાનું દૂધ અમૃત સમાન હોય છે જે તેમની રોગપ્રતિકારક શક્તિ વધારે છે। મિલ્ક બેંકમાં દાનમાં આવેલા દૂધને અત્યાધુનિક ટેકનોલોજીથી પાશ્ચ્યુરાઇઝ અને ટેસ્ટ કર્યા બાદ જ જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવે છે જેથી સંપૂર્ણ સુરક્ષા જળવાઈ રહે। આ પ્રક્રિયામાં માતાઓ સ્વૈચ્છિક રીતે આગળ આવીને જે બાળકોની સગી માતા દૂધ આપવા સક્ષમ નથી તેમના માટે જીવન રક્ષક બની રહી છે। સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આ કામગીરીને બિરદાવવા આવી છે અને વધુને વધુ માતાઓને આ સેવા યજ્ઞમાં જોડાવા અપીલ કરવામાં આવી છે। બાળ મૃત્યુદર ઘટાડવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં આ હ્યુમન મિલ્ક બેંક મહત્વની ભૂમિકા ભજવી રહી છે। એક તરફ જ્યાં સમાજમાં સ્વાસ્થ્ય જાગૃતિ વધી રહી છે ત્યાં બીજી તરફ આ યશોદા માતાઓના નિસ્વાર્થ પ્રેમ ને સેવાભાવ સેંકડો પરિવારના ચહેરા પર સ્મિત લાવી રહ્યો છે। આગામી સમયમાં આ સુવિધાનો વ્યાપ વધારવા માટે તંત્ર કટિબદ્ધ છે। आप किसी के लिए, किसी और बच्चे के लिए आप एक तरह का दान कर रहे हो, तो मिल्क से अच्छा दान किसी एक बच्चे के लिए और इससे बड़ी चीज़ तो क्या ही हो सकती है। आप एक छोटे बच्चे की जान बचा रहे हो, आप अपने बच्चे की तो बचा ही रहे हो, साथ में एक दूसरे बच्चे की भी रक्षा कर रहे हो। પ્રી ટર્મ બેબીઝ લેસ દેન 1 kgના વેટ હોય છે તો એ બાળકોમાં અત્યારે અમે લોકો જ્યારે આ હ્યુમન મિલ્ક બેંકમાંથી જે એ લોકોને દૂધ આપે છે તો એ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય છે અને જલ્દી રિકવર થાય છે અને પીડિયાટ્રિક મોર્ટાલિટી બી એના લીધે ઓછી થઈ છે।